સૌપ્રથમ વાત કરીએ અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી કે જ્યાં જુગારધામનો પર્દાફાશ થયો। નંદિની એગ્રો શેડ કંપનીમાં ઉપરના માળે જુગારધામ ચાલતું હતું। 3 કાર 3 બાઇક મળી 28.14 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। પોલીસે 9 જુગારીઓની ધરપકડ કરી લીધી છે। તો જુગારધામ ઝડપાયું છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા યોગેશ ફોન લાઈનથી જોડાયા છે। યોગેશ, જીઆઈડીસીમાં જુગારધામ ચાલતું હતું, કઈ રીતની કાર્યવાહી ચાલી રહી છે? જે પાનોલી ઔદ્યોગિક વસાહત જે છે એની અંદર બંધ કંપનીના શેડની અંદર આ જુગારધામ ચાલી રહ્યું હતું। નંદની એગ્રો કરીને જે કંપની છે એ કંપનીમાં ફેક્ટરી ઇન્સ્પેક્ટરથી લઈને જીપીસીબી સુધીના કોઈ પણ અધિકારીની છેલ્લા 1 વર્ષમાં વિઝિટ થઈ નથી, પણ કંપની કાર્યરત હતી। હાલમાં 9 જેટલા જુગારીયાઓ પકડાયા છે અને 3 થી 4 ગાડીઓ પણ જપ્ત કરવામાં આવી છે। કુલ 28 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી 9 જુગારીયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આરંભી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।